આ તસવીર છે ગુજરાતના આશાસ્પદ યુવક દીક્ષિત સોલંકીની, જેનું મૃત્યુ ઈરાન અમેરિકા યુદ્ધમાં થયું। 2 દિવસ પહેલા એક મિસાઇલ હુમલો કરવામાં આવ્યો, જેમાં વિસ્ફોટ થયો અને જ્યારે કામ કરી રહ્યો હતો ત્યારે ત્યાં એનું મૃત્યુ થયું છે। અત્યારે જે માહિતી મળી છે એ અનુસાર એમટી સ્કાયલાઇટ નામના ઓઇલ ટેન્કર પર અચાનક મિસાઇલનો હુમલો કરવામાં આવ્યો। આ જહાજ પર કુલ 21 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાં 16 ભારતીય હતા, 4 બાંગ્લાદેશના લોકો હતા અને 1 યુકેનો છોકરો હતો। 32 વર્ષના દીક્ષિત સોલંકી દીવના વતની હતા અને હાલ તેમનો પરિવાર મુંબઈમાં રહેતો હતો। દીક્ષિત જ્યારે આ કામ કરી રહ્યો હતો ત્યારે એ એન્જિન રૂમ જે હતો એ રૂમમાં હતો અને રૂમમાં પોતાનું કામ કરતો હતો ત્યારે અચાનકથી આ બ્લાસ્ટ થાય છે। ત્યાંથી ઘણા બધાને લોકોને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે, એકબીજાની મદદ કરતા એ લોકો પણ છે, પણ છતાં પણ કોઈ બચી નથી શકતું। દીક્ષિત એમકેડી વ્યોમ નામના ઓઇલ ટેન્કર એટલે કે ખનીજ તેલ લઈને જહાજ પર નાવિક તરીકે નોકરી કરી રહ્યો હતો। એક મીડિયા સાથે વાતચીત દરમિયાન દીક્ષિતના પરિવારજનોએ કહ્યું કે 1 માર્ચ સાંજે 8 વાગે જહાજ કંપનીના માણસ જે હતા એ મુંબઈમાં અમારા ઘરે આવ્યા અને આખી ઘટનાની અમને જાણ કરી। અમારો પરિવાર અત્યારે પડી ભાંગ્યો છે। 4 મહિના પહેલા જ દીક્ષિતના માતાનું મૃત્યુ થયું છે અને હવે દીક્ષિતનું મૃત્યુ થયું છે એટલે પરિવારમાં બધા જ ખૂબ દુઃખી છે। ઓમાનના અખાતમાં તેલ ટેન્કર સ્કાયલાઇટ ઉપર થયેલા હુમલામાં 2 ભારતીય ખલાસીના મૃત્યુ થયા હતા, માત્ર દીક્ષિતનું મૃત્યુ નથી થયું। એક હતા કેપ્ટન આશીષ કુમાર। હજુ ઘણા બધા ભારતીય ક્રૂ મેમ્બર એ ગુમ છે। ઓમાનની રાજધાની મસ્કતમાં આવેલા ભારતીય દૂતાવાસે પણ દીક્ષિતના મૃત્યુની જાણ કરી હતી, એટલે નામ લીધા વગર પણ એ પોસ્ટ કરવામાં આવી હતી કે આટલા લોકોના મૃત્યુ થયા છે। સોમવારે એ પુષ્ટિ થઈ અને હજુ સુધી પરિસ્થિતિ સામાન્ય નથી બની। હજુ પણ આપણા દેશ અને આપણા દેશના લોકો પર ઘણો બધો ખતરો પણ છે, કારણ કે જેટલા પણ ભારતીયો હજુ પણ મિડલ ઇસ્ટને એની આસપાસમાં કામ કરી રહ્યા છે એ બધા ઉપર ખતરો જ છે। અત્યારે દેશમાં ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે એડવાઇઝરી જાહેર કરી અને કહેવામાં આવ્યું છે કે ભારતના લોકોએ કેવી રીતના સાવચેત રહેવાનું છે, એમ્બેસી એમના માટે શું કરવાની છે। અત્યારે આ હુમલાની વાત કરીએ તો ઈરાને ઓમાન સહિતના ખાડી દેશોમાં અમેરિકાના ઠેકાણા પર મિસાઇલો અને ડ્રોન છોડી અને હુમલા કર્યા હતા। એક અહેવાલ અનુસાર ઈરાને હોર્મુઝની સમુદ્રધુનીમાંથી જહાજોને પસાર થવા માટે પણ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો કોઈ જહાજ એ માર્ગ પરથી પસાર થશે તો એના ઉપર અમે હુમલો કરીશું અને એવું જ કંઈક અત્યારે ઈરાન કરી પણ રહ્યું છે। અત્યારે પરિસ્થિતિ એકદમ કટોકટીની છે અને સાથે જ આપણા દેશ અને બીજા જેટલા પણ દેશો છે એટલે મિડલ ઇસ્ટના બધા જ દેશો છે એની સાથે વાતચીત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આગળ જતાં સ્થિતિ ક્યારે સામાન્ય બને છે એ જોવાનું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના સતત આવતા નિવેદન અને એમનું એવું કહેવું કે હજુ તો અમારું લક્ષ્ય પૂરો નહીં થાય ત્યાં સુધી અમે આ બંધ નથી કરવાના, તો આગળ જતાં આ યુદ્ધ કેટલું લાંબુ ચાલે છે, ભારત આમાં ક્યાં રહે છે, કયો સ્ટેન્ડ લે છે એ પણ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।